તો અમદાવાદમાં 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ યોજાશે। રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વેબસાઇટ અને જર્સીનું લોન્ચ કરાયું। સચિવાલય જીમખાના ખાતે વેબસાઇટ અને જર્સીનું લોકાર્પણ કરાયું। લોન્ચ કરાયેલ જર્સી પર ખેલાડીઓએ ઓટોગ્રાફ આપ્યા, જેમાં અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજન કરાયું હતું। 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી ચેમ્પિયનશિપ યોજાશે। 28 એશિયન દેશના 900થી વધુ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે। ઓલિમ્પિયન્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત છે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું। ગુજરાતમાંથી સારા સ્વિમર મળે તેવા પ્રયાસો કરીશું। ઉદ્ઘાટન પહેલા જ ટુર્નામેન્ટ માટે સ્ટેડિયમની પસંદગી કરાઈ છે તેવું પણ જણાવ્યું। ગુજરાતની ધરતી પર અમદાવાદ શહેરમાં વીર સાવરકર સ્ટેડિયમમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર સુધી સ્વિમિંગની દુનિયાનું ખૂબ મોટી ટુર્નામેન્ટ એટલે કે 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ અમદાવાદ 2025 નું આયોજન થવા જઈ રહ્યું છે। ઓફિશિયલ ટી શર્ટની જર્સીનું આજે અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે। હું ફેડરેશનને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે અમદાવાદની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। આપ જોઈ શકો છો કે છેલ્લા 2 મહિનામાં ગુજરાતની ધરતી પર અનેક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન થયું, જેથી ગુજરાતના ખૂને ખૂને યુવાઓ સુધી સ્પોર્ટ્સ સેક્ટરની અંદર કેરિયર બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડી શકાય તેવી આ ટુર્નામેન્ટ છે।